નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટડી કરીશું સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ પાઠ 12 વિદ્યુત. તો પાર્ટ 1ની અંદર આપણે વિદ્યુત પ્રવાહ અને એને આધારિત દાખલા જે છે એ સ્ટડી કરી ચૂક્યા છે. તો આજે આપણે પાર્ટ 2માં વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેમજ પરિપથની રેખાંકૃતિ વિશે ડિટેલમાં સ્ટડી કરીશું. તો લેટ અસ સ્ટાર્ટ. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજતા પહેલાં આપણે એક બાબત સમજીએ જેથી તમને વધારે અંદાજો આવશે કે એવું તો શું છે કે જે વિદ્યુતભારને વહન કરાવે છે. તો એ સમજવા માટે આપણે પાણીના પ્રવાહ સાથે સામ્યતા વિચારીએ. તો દોસ્તો, તમને ખ્યાલ છે કે કોઈ આદર્શ સમસ્થિતિજ નળી હોય, ઓકે, તો એમાં પાણી જે છે એ વહન પામતું નથી. પણ જો નળીના એક છેડાને ઊંચી સપાટી પર રાખેલ પાણીની ટાંકી સાથે જોડવામાં આવે છે તો નળીના બે છેડા વચ્ચે દબાણ એટલે કે તફાવત રચાય છે, જેથી તમે જોઈ શકો છો કે નળીના મુક્ત છેડામાંથી પાણી જે છે એ બહાર આવે છે અને પાણી જે છે એ બહાર આવે છે અને વહે છે. હવે આપણે ધાતુનો તાર વિશે વિચારીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા એક ધાતુનો તાર છે. એ ધાતુના તારની અંદર ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત ગતિ કરે છે, એ સતત ગતિ કરતા હોય છે, પરંતુ આ જે ધાતુ છે એ ધાતુને છોડીને એ બહાર જઈ શકતા નથી. તેથી ધાતુના વાહક તારમાં વિદ્યુતભારોના પ્રવાહ માટે ગુરુત્વાકર્ષણ બળની કોઈ ભૂમિકા હોતી નથી. ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે છે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણનો તફાવત કે જેને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જોઈએ, જે આ ઉદાહરણ પરથી તમને વધારે ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આ મુજબ આપી શકાય છે કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથમાં એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી, તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ અનંત અંતરે એકમ ધન વિદ્યુત ભાર જે છે એ અનંત અંતરે છે, એને આપેલા બિંદુ સુધી લઈ જવા માટે, એટલે કે અહીંયા કોઈ વસ્તુ છે એને આપણે અહીંયા સુધી લઈ જવી છે, તો આપેલા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય છે એને વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. કોઈ વસ્તુ કોઈક જગ્યાએ હોય અને આપણે એને બીજી જગ્યાએ લઈ જવી હોય તો ઓફકોર્સ આપણે કાર્ય કરવું પડે છે, એ વસ્તુ જાતે તો ત્યાં જવાની નથી. તો એ જ રીતે વિદ્યુત પરિપથમાં એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા, એટલે કે અહીંયા એકમ ધન વિદ્યુત ભાર જે છે અનંત અંતરે એને આ બિંદુ સુધી લઈ જવું છે, તો કરવું પડતું જે કાર્ય છે એ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. એકદમ સરળ વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, તમે ઉદાહરણ સહિત સમજાવું છું જેથી તમને વધારે અંદાજો આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા સમજ્યા બાદ આ જે બાબત છે, હવે પછીનો ટોપિક એ એક્ઝામ માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાય છે 2 માર્ક્સની અંદર. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી એનો એકમ લખો, એ રીતે પણ પરીક્ષામાં પૂછી શકાય. તો અહીંયા બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને V તરીકે ઓળખાય છે, તો એનું સૂત્ર છે V = W/Q. ઓકે, તો W એટલે કે વર્ક, આપણે એને કાર્ય તરીકે ઓળખીએ છીએ, અને Q એટલે કે વિદ્યુત ભાર. તો કાર્યનો એકમ શું છે? કાર્યનો એકમ જે છે એ જૂલ છે, અને વિદ્યુત ભાર જે છે તો વિદ્યુત ભારનો એકમ શું છે? કુલંબ છે, એટલે કે જૂલ પર કુલંબ. તો આ જૂલ પર કુલંબને વોલ્ટ તરીકે ઓળખાય છે. એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ વોલ્ટ છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઇટાલીના વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડ્રા વોલ્ટાના નામ પરથી એનો એકમ જે છે એ વોલ્ટ રાખવામાં આવ્યો છે. આ એક્ઝામ માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે.
હવે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જે છે એ શીખી ગયા છીએ કે V બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ. તો એને આધારે આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ કે 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતા દરેક 1 કુલમ વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને રકમમાં કહ્યું છે કે 6 વોલ્ટની બેટરી એટલે કે V બરાબર 6 વોલ્ટ થશે. 1 કુલમ વિદ્યુત ભાર એટલે કે ક્યુ, વિદ્યુત ભારને આપણે શાના વડે દર્શાવીએ છીએ? ક્યુ વડે. તો ક્યુ બરાબર કેટલા આપ્યા છે? 1 કુલંબ છે. વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે છે એટલે આપણું સૂત્ર શું છે? V બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ. આપણે શું શોધવાનું છે? અત્યારે V અને ક્યુ આપણને આપી દીધા છે એટલે કે આપણે વર્ક કેટલી ઉર્જા આપે છે તે શોધવાનું છે. એટલે W બરાબર V ગુણ્યા ક્યુ એટલે 6 ગુણ્યા 1. 6 વોલ્ટ છે અને આ 1 કુલંબ છે એટલે અહીંયા આપણો આન્સર આવશે 6 જૂલ, કારણ કે કાર્યનો એકમ શું છે? જૂલ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સ્થિતિમાનનું જે સૂત્ર છે કે V બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ, એને આધારે બોર્ડની એક્ઝામમાં દાખલો પણ 2 માર્ક્સમાં પૂછી શકાય છે. ખૂબ જ સરળ દાખલા છે, ફક્ત તમારે સૂત્ર જ યાદ રાખવાનું છે. તો 3 જે વસ્તુ છે V, W અને Q, એમાંથી કોઈ પણ 2 તમને આપેલા હશે તો તમારે ત્રીજી બાબત જે છે એ શોધવાની રહેશે. હવે આપણે બીજા ટોપિક તરફ જઈએ, વિદ્યુત પરિપથની રેખાંકૃતિ. આ પણ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યુત પરિપથ જે છે એ તમને પાર્ટ 1માં મેં તમને સમજાવ્યું જ છે. તો હવે આપણે પાર્ટ 2ની અંદર એ વિદ્યુત પરિપથ જે છે એની રેખાંકૃતિ એટલે કે આકૃતિ દોરવાની છે. તો વિદ્યુત પરિપથની રેખાંકૃતિ કોને કહેવાય? કે જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન અને એના જોડાણો છે તેમની વિદ્યુત સંજ્ઞાઓ સાથે દર્શાવવામાં આવે છે. એટલે આપણે એનું વિદ્યુત પરિપથની અંદર આપણે જે જોડાણ કરીશું એ જોડાણને જે સંજ્ઞાઓ સાથે દર્શાવવામાં આવે છે તેને પરિપથની રેખાંકૃતિ કહે છે. તો ચાલો હવે આપણે વિદ્યુત પરિપથની રેખાંકૃતિ દોરીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે દોરી શકો છો કે અહીંયા આ બલ્બ છે. ઓકે, આ જે છે એ A મીટર છે. બલ્બને A મીટર સાથે જોડાણ કર્યું છે. હવે આપણે અહીંયા એક બેટરી લઈશું. આ બેટરી છે. સ્વિચ લઈશું આપણે. આ રીતે આપણે સ્વિચ દર્શાવીએ છીએ. અહીંયા આ રીતે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ જે છે એનું વહન થાય છે. ઓકે, તો આ જે છે એ વિદ્યુત બલ્બ છે. વિદ્યુત બલ્બ. આ A મીટર છે. અહીંયા આ જે છે એ કળ છે. આ બેટરી છે. તો આ રીતનું આપણે જે જોડાણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એને વિદ્યુત પરિપથની રેખાંકૃતિ કહે છે. આ પણ એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે આપણે પરિપથ આકૃતિમાં સામાન્ય રીતે વપરાતા કેટલાક ઘટકોની જે સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓનો આપણે અભ્યાસ કરીશું. અત્યારે જે બાબત મેં તમને સમજાવી કે વિદ્યુત પરિપથની રેખાંકૃતિ એટલે શું,
એની જે સંજ્ઞાઓ દોરીને બતાવી છે, તો એ આખા ક્વેશ્ચનનો આન્સર જે છે એ અહીંયા મેં રહેવા દીધો છે થોડા સમય માટે, કે જેથી તમારે ફરીથી પણ આન્સર લખવો હોય આનો, તો આ આન્સર જે છે એ તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે ટૉપિક છે એ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. મેં ખૂબ જ ડિટેલમાં તમને વ્યવસ્થિત રીતે સમજાવવાની કોશિશ કરી છે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને બધી જ બાબતનો અંદાજો આવ્યો જ હશે. જો તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર મને લખીને જણાવી શકો છો. હું મારી રીતે તમને પૂરેપૂરો ન્યાય આપવાની કોશિશ કરીશ અને તમારા ક્વેશ્ચનનો આન્સર આપીશ. ઓકે, થેન્ક યુ.